કોકના ઈશારે કે ભાઈને વ્યક્તિગત પ્રસન્નતા કંઈક કરવી હશે, કોઈ પણ નાનું બાળક સાંભળે તોય ખબર પડી જાય કે આ સ્ક્રિપ્ટેડ છે અને માયાભાઈને જયરાજને કંઈક ને કંઈક છાંટા ઉડાડવાનું પૂરેપૂરું કાવતરું છે. મારા બાપુ તો બજરંગદાસ બાપાના ખોળામાં રમેલા છે, તો ન્યા કોઈ જગ્યાએ વિવાદ થાય એ કેટલા અંશે કોઈને ગમતી વાત હોય. મોકલો 25 તારીખે અને આજે 31 તારીખે 30 તારીખે આ બધી ઘટનાઓ ઘટે તો ચોક્કસપણે આપ સૌ સમજી શકો છો કે આ કોકના ઈશારે કે ભાઈને વ્યક્તિગત પ્રસન્નતા કંઈક કરવી હશે, કોઈ પણ નાનું બાળક સાંભળે તોય ખબર પડી જાય કે આ સ્ક્રિપ્ટેડ છે અને માયાભાઈને જયરાજને કંઈક ને કંઈક છાંટા ઉડાડવાનું પૂરેપૂરું કાવતરું છે. એ બધા સમજી શકે. પેલા વિડીયોમાં મારું નામ નો આવે ભાઈ, બીજા વિડીયોમાં પાછું એમને યાદ આવે કે મેં મરાવ્યા હશે, ત્રીજા વિડીયોમાં હજી એમ કે ઈ જે અલગ અલગ બોલતા જાય છે. તો એવી રીતે થોડું હોય કે એક એક દિવસે માણસને અલગ અલગ રીતે યાદ આવે. આપ મીડિયાના મિત્રોને મારી કરબંધ પ્રાર્થના છે, ખાસ કરીને આપ અહીંયા પણ થોડુંક આપની રીતે તપાસ કરો આની પાછળ આખું શું તંત્ર ચાલી રહ્યું છે. બાપા બધાને સદબુદ્ધિ આપે, બીજું તો શું કહે ભાઈ.